હાલો તો મિત્રો, કેમ છો? મજામાં? તો જો માંડવી રપલાણી એકલાસ પાથરા હુકાણ હતા. થેસરને હલર હાલે એવું થયું હતું. તો આવી ગઈ છે ઝાકર, જોવો તમે, ફૂલ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. પછી આવી ગયા આપણે જુનાગઢ. થેસરમાં ફિટ કરવાની લાઇટું, વાયરિંગ ને પીનું એવું બધું લેવું હતું. પછી આપણે આવી ગયા જુનાગઢ, કારણ કે હવે રાતને કંઈક આપવાનું થાય એટલે લઈ લીધી છે LED લાઇટું. સાઈડમાં પાથરા લેવામાં વાંધો ન આવે. પછી ગામમાં આવી ગયા થેસર લઈને જસ્મીનભાઈ પાસે પાવડો મૂકવાના સાપડા બનાવ્યા છે. લાઇટ ફિટિંગ તો થાય એમ નથી અત્યારે, કારણ કે એક જગ્યાએ હાંકવા જવાનું છે. ત્યાં ટાઈમ થઈ ગયો, મજૂર આવી ગયા છે, પહેલાં હાંકી આવીએ. ये क्या है, ખાલી ટાયર ને કે સીપીએ કે ઉપર જા રહા ભૈયા. તો વાંધો નહીં, હાલો આપણે મારી દઈએ. પાછળ એક પટ્ટો મારવાનો છે ભૂકાના સાયણા પાસે, ત્યાંથી દોડવાને એવું બધું ઠેકે છે. ત્યાં આપણે મારી દઈએ પટ્ટો, દોડવાને એવું ઠેકીને બહાર ના જાય. સાયણો હલતો એટલે મારવો પડે પટ્ટો. પતરું કે એવું કંઈ હાલે નહીં, વર્કિંગ થવું જોઈએ. થોડો સુધારો વધારો સેટિંગ બેટિંગને હાથે કરવું પડે. બધું કંપનીના સેટિંગમાં ના હાલે, થોડું ઘણું આપણે કરવું પડે એમ. તો પછી હું દાદા નીકળી ગયા હાંકવા. દાદા આવ્યા હતા કેલેન્ડરમાં ભેગા સાઈડ લેવા, એટલે કંઈ અડે નહીં, આડાવડું લાંબુ બહુ હોય ને એટલે નીકળી જાય આપણે હાંકવા. જો હજી ધુમ્મસ જેવું વાતાવરણ છે. આવવાનું હતું મશીન લઈને, આવી ગયા માંડવી જવા. લીલી છે હું હે ઘોડો થઈ ગયો આજ પાછો, વાતાવરણ બદલાઈ ગયું છે. પછી કપિલ આવી ગયા જોવા બટક છે કે નહીં બટકે, તો મશીન લઈને ધક્કો ખાઈ. હાલો તો બધા હાલ એવું હતું, આપણે પૂગી ગયા ત્યાં થેસર લઈને. જો આ માંડવી વરસાદની પડેલી નથી, આનો ભૂકો બૂકોને એકદમ ચોખ્ખો હતા, પણ હાથે ઉપાડેલી એટલે ધૂળવાળી બહુ હોય. જોવો તમે, કે વરસાદ રહ્યા પછી તરત જ હાથે ઉપાડીને આપણે મારી દીધો પટ્ટો. અહીંથી ટેકતા હતા દોડવા કાંદાના. જોવો તમે અંદર, અહીંયા પેલા ખાનામાં થાય છે કાંદું ભેગું, પાછળની સાઈડ જાય ભૂકો ઉડીને. એટલે આ જીણે વોલમાંથી બતાવું તમને, બાકી ચાલુમાં તો અંદર જાય ભરાઈ રહી આખા. આ કાપડમાંથી પણ દેખાય છે. કેમેરો પૂગી તો જાય છે, વાંધો નથી. જો અહીંયા થાય હાવ છેલ્લે ભૂકો ભેગો પવનથી ઉડીને આ લોખંડની જારી જો અહીં દેખાય જ છે તમને. ત્યાં સુધી આવી જાય ભૂકો. જો તમને બતાવું, દેખાય તો. જો તમને આગલી ડિપાર્ટમેન્ટ કાંદાનો હોય, ત્યાંથી આ બાજુનું ભૂકાનો, એટલે કાંદું નોખું કાઢી નાખવાનું. સાઈડમાં બારી ખોલીને પીળા કલરની બારી હોય ત્યાંથી, પછી એને સેલે ઓરી દેવાનું. જો બધા મોસમ ફૂલ ચાલુ થઈ ગયા, માંડવી વીણવાની ભેગી કરવાની. તો આપણે આ કાઢી નાખીએ આજ, એટલે કામ પૂરું થાય. ધીમે ધીમે માંડ રત મેળે આવી હતી, તો પાછી કરીને બગડી ગઈ છે. હાલો હવે પેલા ઊભું રાખીને આખું પડતું હતું, હવે રનિંગમાં હાલે છે, વાંધો નથી. ઉકાઈ ગયું છે માંડવી હારીઓ. આ રીતનું કંઈક હોય તો મજા આવે હાંકવાની. ભેગું ટ્રેક્ટરે હાલ્યું જાય, પાથરે ઓરાતા થાય, ગાય કે ઉકલ થાય એમ. વહેલા 2-3 જણાનું વધારે ખૂટે એમ. ઓલું પછી ઊભા ને એ રીતના હાલ. એટલે જોકે ત્યારે તો કોઈને ઉપડી નહોતી, વરસાદ નડી ગયો હતો એટલે એ રીતની હતી માંડવી. પણ હવે જરીક રત સુધરી જાય ને તો ધબધબાટી બોલી જાય. જો જસ્મીનભાઈ બનાવ્યો છે ચાપડો, ટ્રાય મારી લઈએ આપણે પાવડાનું. આવી તો ગયો, વાંધો ન આવ્યો, એકલાસ રહી ગયો. જો આ જરીક હાથે ઉપાડેલી એટલે ધૂળવાળી છે વધારે માંડવી, હાલે છે ધબધબાટી બોલાવે, વાંધો નથી. જો તમે એકલાસ હાલે છે, વાંધો નથી. ધૂળ બહુ છે, મોટા ગાંગડા. તો આપણે ઘડીક નાખી લઈ સીન, ઉતરી ગયા હેઠા. એની રીતે રેડું મૂકી દીધું ટ્રેક્ટરને. સીન સપાટાઈ કરવા પડે ને, બા એનો ડાલો આપતો હતો. ઘડીક આપણે ઉતારી લીધું શૂટિંગ, ટ્રેક્ટરને મૂકીને રેડું. પાવર સ્ટેરિંગ હોય ને ગાડા બધું જાય નહીં, વાંધો હોય નહીં. તો થોડીક બપોર પછી રાત સુધરી છે, જરીક
વાદળા ઓછા થયા ને દેખાણું હોય દરેક તડકા જેવું, એટલે હવડો બોલે વાંધો નથી બહુ. વરસાદની બીક હજી રહી શકે એવું લાગે છે 100%, કારણ કે વાદળા હાલતા થઈ જાય છે. જો હુકાય તો સારું ગયું, ડમરો ચડાવે વાંધો નથી. તડકો થોડોક નીકળ્યો છે, ભૂર પવન હોય ને થોડોક તડકો એટલે વાંધો ન આવે, હવડી તો નાખે. પણ આજ તો સવારનું ઘરનું બપોર સુધી તો તડકો નથી દેખાણું, ઝાકર જેવું જ રહ્યું હતું. જુઓ તમે, હજી વાતાવરણ થોડુંક જોખમવાળું તો હે. હવે જસ્મીનભાઈ આપણી પાસે બે હવા ઘડીક વાતું ચીતું કરીએ એટલે એકલું ના લાગે. જો હવે રનિંગ હાલવા માંડ્યું છે બપોર પછી, અને હવે જાજી રહી નથી માંડ્યું બાકી, કારણ કે 2:30 વાગે ચાલુ કર્યું હતું, એટલે 3 કર્યું છે લગભગ. 6 વીઘાની માંડવી હતી, 5.5-6 વીઘા જેવું, બહુ પાકો તો ખ્યાલ નથી. એટલે મસ્ત હાલે છે. ઉકેલ હજી આનાથી વધારે ઉકેલ હોય એટલે કંઈ એમાં જોવા પૂરતું જ નથી. આ પહેલાં લોમાં હાલેલું, બીજા લોમાં હાલ્યું જાય, હરાથા હોય ઊભા. આ તો હજી મજૂરને થાક લાગે, આખું વળવું પડે ને એવું બધું, ઊભું થઈને વળી પાથરો નાખવા જવો, એટલે આમાં ઘડીએ ઊભું રાખવું પડે હજી, કારણ કે હજી પરફેક્ટ રેટ નથી થઈ. જે જોઈએ છે ને, જે ધબધબાટી બોલાવવાની તડકોની, તો હાલે છે. હવે હું જસ્મીનભાઈ બેઠા, ઘડીક સેલ્ફીવાળો વિડીયો લીધો, તો પછી લાઇક કરી દેજો એમ કહે જસ્મીનભાઈ. તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને. તમે બે ઘડી સેલ્ફીમાં વિડીયો લીધો, જૂનો ભાઈબંધ છે આપણો, લંગોટીઓ ભેગા બનતા, એટલે આજે આપણે મશીન નાખવાની મજા આવી. ઉકેલું હતું એટલે ટેન્શન નહોતું, ઘડીએ વળીએ દબાઈ જાય ને એવું બધું થાય. હવે ટાંકી આવીએ ભરાવો, જો ઓલો ભાઈ ઉપર બેઠા છે, ફૂલ ભરાઈ ગઈ. તો હવે ભૂકો ને એવું બધું ખાલી કરી આવીએ થોડુંક લાઈન પછી, કારણ કે ફૂલ ટોપઅપ થઈ ગઈ છે, એટલે ભૂકો પણ ભરાઈ ગયો ફૂલ પાછળથી. કપિલભાઈ આવી ગયા એટલે હું વયો ગયો જોવા. હવે લઈ લઈએ ને ઠેકાણે, ને આપણે કરી નાખીએ પછી ખાલી ભૂકો ને માંડવી ને કાંદો ને બધું ભરાઈ ગઈ. ઉપર ટાંકી ભરાઈ ગઈ, પાછળ ભૂકાની ટાંકી ભરાઈ ગઈ છે. ભૂકાની ટાંકી ભરાઈ જાય પછી ધ્યાન રાખવું પડે. તો તમે આ ભૂકો નીકળે એકદમ સુકેલો પ્લેન હાવ ગાય લહી જાય. જો તમે એક ટાંકી ઠલવેલી છે એની ઉપર ડાયરેક્ટ આ ચડી જાય, એટલે બહુ પોળો ઢેગલો ન થાય. અમુક મણ આવીને પૂછતા હોય ને કે ભૂકાનો ઢેગલો કેવો પોરો થાય ને ઊંચો થાય, તો જુઓ તમે, એક ટાંકી ઓલરેડી ઠલવેલી હોય, એની ઉપર બીજી ટાંકી ચડી જાય એમ, એટલે બહુ પોળો ન થાય ને મશીન જેટલી હાઈટમાં ઊંચો થઈ જાય, કારણ કે પાછળનું ડાલું એ ઊંચું ફૂલ થાય, એટલે એ કંઈ ટેન્શન છે નહીં. બહુ લાંબો ન પથરાય. જુઓ તમે, એટલો ઊંચો તો થઈ જાય છે. હજી ત્રીજી વાર થોડુંક રિવેસ મારીને ટાઠો મારીને થોડોક ધક્કો મારીને હાઇડ્રોલિક કરી નાખો એટલે હજી ઊંચો ચડી જાય આની ઉપર, એટલે બહુ ઢગલો એકલા જ ઊંચો થઈ જાય. હવે લકડી દી માંડવીમાં આપણે જો તમે જસ્મીનભાઈને પાવડો પડે કે નહીં જોવાનું છે, કારણ કે તાપડા તો માર્યા સીધા, ટાંકી હશે ક્રોસમાં, એટલે કરીએ માંડવી ખાલી. હવે જો તમે, ગામમાંથી બધા આવ્યા ખેડૂત મિત્રો જોવા કામકાજ કેવું છે શું છે. એટલે પહેલાં વિડીયોમાં પણ તમે જોયું હતું ત્યારે પણ ખૂબ માણસો આવ્યા હતા, હજી જોવાનું ચાલુ જ છે, કારણ કે ઝડપથી કામ થવાનું એટલે બધા જોવા આવવાના છે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે ગાય બધાને હચવાઈ જાય. જુઓ તમે, આ રીતની થઈ જાય ટાંકી ખાલી. એમાં લખીએ કેપેસિટી 35 મણ. હવે કોઈક જોખે પછી ખબર પડે કેટલીક હમાય, એટલે પાકો આઈડિયા નથી હજી કેટલીક માંડવી હમાય એમાં. મિની ટ્રેક્ટરની લારી ઉપર તો પાકી એમ. તો તમે આ રીતના હાવ ખાલી થઈ જાય, અને ટેલર બેલર ભરવું તો ભરાઈ જાય. મિત્રો થઈ ગઈ છે હાંજ. હવે જો તમે, દિયા થમવાની ફૂલ તૈયારી છે, તો છેલ્લી હાર્યું છે. મસ્ત વાતાવરણ થઈ ગયું, હાઈ ક્લાસ ગુલાબી, મજા આવી ગઈ એમ ટ્રેક્ટર રાખવાની. આજે જોવો તમે આમ સામે કેવું મસ્ત વાત. તો કરી આપણે હવે માંડવીને પાથરાને પૂરું, પછી વેરી ગયા હવે કાંદામાં. જુઓ કાંદું પણ 5.5-6 વીઘાનું છે. 20 મિનિટ થાય, 15 થી 20 મિનિટ. જુઓ તમે,
આ રીતની કાંધામાંથી માંડવી નીકળે છે. થોડુંક સ્લો લેવલમાં હકાવવું પડે, એક જગ્યાએ ઊભીને ચાલી જઈએ. જો તમે બધું નોખું પડતું જાય, પછી છેલ્લે એક બારી એક ફાટક જ વધે. અને જુઓ તમે કેટલું કાંદું નીકળે છે. આ ભૂકો છે, પેલી પેલી માંડવી છે, એટલી માંડવીને એટલા ભૂકામાંથી એટલું કાંદું નીકળ્યું છે. થોડુંક ઓયરું છે અમારે. તો વિરજા થઈ ગઈ તૈયાર, એને જવું છે નવરાત્રિમાં. તો અમને બરકવા આવી છે કે હાલો કાકા હવે જવું છે નવરાત્રિમાં, એટલે વિહા થાય છે તૈયાર. વિરજાએ પહેર્યું છે આજે આયરાણીનો ટ્રેડિશનલ ડ્રેસ, જુઓ તમે. તો હવે આપણે જવું છે ગરબીમાં, તો નીકળી જઈએ હવે. તો પછી આપણે આવી ગયા સાંજે ગામમાં નવરાત્રિમાં. કપિલભાઈ ને બધા ભાઈબંધ જોડે, ભાઈ લોકો જોડે બેન જોડા બોડા પીધી. રાજતભાઈ ને અજીતભાઈ ને અર્જુનભાઈ, પ્રિન્સભાઈ, મૌલિકભાઈ, બધા જોડે માધવ ડિલક્સમાં બેન થોડા બોડા પીધી. હાલો તો વિડીયો કેવોક લાગ્યો, લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વિડીયોમાં.